દર્શકો, ઉત્તરાખંડના ઉત્તમ પ્રદેશમાં આપનું સ્વાગત છે. જ્યાં દરરોજ નિંદરમાંથી જાગતા જ માણસ છાપામાં હાદસાઓને જ શોધે છે. એક જ વાત વારંવાર વાંચે છે. છાપામાં એ સુખને શોધે છે. હત્યા, હેરાફેરી, ચાલાકી અને ચાપલૂસીની વાતોથી એનું મગજ બગાડે છે. આજનો દિવસ કેવો જવાનો છે એ રોજ છપાયેલી રાશિમાં જ શોધે છે. જ્યાં ધંધાધારી માણસો વેપારની વાતોમાં જ વ્યસ્ત છે. આખો દેશ સાસ બહુની વાતોમાં જ વ્યસ્ત છે. સુખ માટે ગાંડા થયા છે. એટલે જ તો માણસ કાળા વાળને જાત જાતના રંગોથી રંગે છે અને કાળાથી ધોળા થવાનું ક્રીમ બે ધડક વેચાય છે. આવો જ્યાં સુખની તલાશમાં આખું દેશ એક બજાર છે અને માણસ વસ્તુ માટે બને છે અને વેચાય છે. એવા ઉત્તમ પ્રદેશમાં આપનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. સૂત્રધાર, ઉત્તમ પ્રદેશના રાજાનો મંત્રી આટલો દુખી દુખી ક્યાં જાય છે? તને ખબર નથી? ઉત્તમ પ્રદેશનો રાજા બીમાર છે અને એની બીમારીની આગળ બધા જ લાચાર છે. મહારાજની જય હો, મહારાજની જય હો. શું કોઈની પાસે મારી બીમારીનો ઈલાજ નથી? મહારાજ, હવે તો ઉત્તમ પ્રદેશની ગલી ગલીમાં વિદેશી વસ્તુઓ વેચાય છે. શેઠ અને સાહુકાર પણ દાળ ભાત લોટ અને ઘી માટે ઉધાર આપે છે. ચારેય બાજુ એ જ વાત છે કે જ્યાં સુધી જીવો સુખેથી જીવો, ઉધાર લ્યો પણ ઘી પીવો. ઉધારી લઈને જીવી રહી તમારી પ્રજા સુખી છે તો તમે કેમ દુઃખી છો મહારાજ? કેમ કે હું સુખી નથી. મને તમારા હસાવાવાળા નાટકો, ફિલ્મો સુખ નથી આપતા. તમારા ઉત્તમ ગવૈયા પણ સુખ નથી આપતા. સરકાર, આજ્ઞા હોય તો આખા પ્રદેશમાં ખેલ ઉત્સવનું આયોજન કરાવું. કદાચ એનાથી તમને સુખ મળે. હવે એ ખેલ ઉત્સવ પણ મને સુખ નથી આપતા. તો અમે એવું શું કરીએ કે તમને સુખ મળે સરકાર? આખા રાજ્યમાં જાહેરાત કરાવો કે જે કોઈ મને સુખી થવાનો ઉપાય બતાવશે તેને પુષ્કળ ધન આપવામાં આવશે. જેવી આજ્ઞા. સાંભળો સાંભળો સાંભળો, ઉત્તમનગરના સૌ નાગરિકો સાંભળો. ઉત્તમનગરના મહારાજ દુઃખી છે કેમ કે તે સુખી નથી. મહારાજને સુખ આપનારી વસ્તુઓનો અભાવ નથી, છતાંય મહારાજને સુખની અનુભૂતિ થતી નથી. મહારાજ પાસે કીર્તિ છે, યશ છે, ધન છે, સ્ત્રીઓ છે, પુત્ર પુત્રીઓ છે, નોકર ચાકર છે, પણ અચાનક સુખનો અભાવ જણાય છે. જો કોઈ પણ સુખી થવાનો માર્ગ બતાવશે તેને ખૂબ જ ધન અને યશ પ્રાપ્ત થશે. સાંભળો સાંભળો સાંભળો, સાંભળો સાંભળો સાંભળો. શું મહારાજ સુખી નથી? આખા રાજ્યમાં એ જ વાત છે કે મહારાજ સુખી નથી. સૂત્રધાર, એ કેવી રીતે બની શકે? જેની પાસે બધું જ છે તેની પાસે સુખ નથી? આજ તો જીવનનું રહસ્ય છે. જો સુખ વસ્તુમાં હોત તો મહારાજ દુઃખી શું કામ હોત? જો સુખ ખરીદી શકાત ત્યારે તો દુકાનોમાં પણ વેચાત. તો શું કોઈએ મહારાજને સુખી થવાનો રસ્તો બતાવ્યો? મહારાજની જાહેરાત સાંભળીને એક ગરીબ બ્રાહ્મણ મહારાજની પાસે પહોંચ્યો. એક ઉપાય છે મહારાજ. શું? મહારાજ કોઈ એવા માણસની ખમીસ પહેરે જે સુખી હોય. શું અમારા મંત્રી સુખી નથી? ના મહારાજ. શું કામ સુખી નથી? જેને રાજકોપનો ભય હોય, જેને રાજસુખ છીનવાઈ જવાનો ડર હોય, તે કેવી રીતે સુખી હોય મહારાજ? શું તમે સુખી નથી? ના મહારાજ, કાંઈક મેળવવાની ઈચ્છા હોય તે સુખી કેવી રીતે હોય? પણ મારા રાજ્યમાં સુખી માણસોની કાંઈ કમી નથી. જાઓ, અમારા રાજ્યના સૌથી મોટા ઉદ્યોગપતિને બોલાવી લાવો. જેવી મહારાજની આજ્ઞા. શું તમે સુખી છો? મતલબ? આખા રાજ્યમાં તમારો ધંધો ફેલાયેલો છે. શું હજી પણ તમને કંઈક મેળવવાની ઈચ્છા બાકી છે? ઘણી ખમા હજુર. જ્યાં સુધી દરેક દીવામાં મારું તેલ ન બરે, દરેક તન પર મારું કપડું ન શોભે, દરેક ઘર આંગણમાં મારો સિક્કો ન જામે, ત્યાં સુધી મારી ઈચ્છાઓનો અંત કેવી રીતે આવે? જો ઈચ્છાઓ દુઃખ હોય
તો હું સુખી નથી. છતાંય તમને મારી ખમીજ જોઈતી હોય તો તમે લઈ જાઓ, કદાચિત મહારાજનું સમાધાન થાય. ધનાઢ્ય દ્વારા રાજાના દુઃખનું સમાધાન ન થયું, માટે રાજાના સૈનિક રાજ્યના સૌથી મોટા અભિનેતાને બોલાવી લાવ્યા. કમીઝ? કેટલી કમીઝ જોઈએ છે? એક જ જોઈએ છે અજયજી. ના ના, જોતી હોય તો 10-15 લઈ જાઓ. હું એક કમીઝ એક વખત જ પહેરું છું, કારણ કે મારી પાસે હજારો કમીઝ છે. અને શું મતલબ? મતલબ આખા નાટ્ય જગતમાં તમારા જેવો અભિનેતા નથી. તમે બીજા અભિનેતાઓ પર ભારી પડો છો. દરેક માં તમને પોતાનો પુત્ર સમજે છે. સન્માન કરવાવાળા માણસો સન્માન કરવાથી થાકતા નથી, અને તમને દેશનું સૌથી મોટું સન્માન પ્રાપ્ત છે. હા, તમારી વાત સાચી છે, પણ જ્યાં સુધી માણસોના વિચારોમાં જૂના અભિનેતાઓ અને તેમનું અભિનય જીવિત છે, હું આરામથી કેવી રીતે જીવી શકું? તો તમને શું જોઈએ છે? હું જ્યાં પણ જોઉં મારી જ તસવીર હોય. સડકોમાં, ગલીઓમાં, દૂધની બોટલમાં મારી જ તસવીર હોય. હું માણસોના દિલ ઉપર કબજો કરવા માંગુ છું. અભિનેતા દ્વારા પણ રાજાના દુઃખનું સમાધાન ન થયું અને રાજાના સૈનિક રાજ્યના સૌથી મોટા ક્રિકેટરને બોલાવી લાવ્યા. જી હુઝુર. જો તમે સુખી હો તો અમને તમારી ખમીસ જોઈએ છે. ગઈકાલે જ મારી નીલામી થઈ છે. હું સૌથી મોંઘા ખેલાડીના રૂપમાં વેચાઈ ગયો છું. હવે તો મારી ખમીઝે પણ મારી નથી. એક સોદાગરની બીજા સોદાગર સાથે સ્પર્ધા, એક કવિની બીજા કવિ સાથે ઈર્ષા, એક અભિનેતાને બીજા અભિનેતાની સફળતા સાથે ઈર્ષા, ક્યાંક શિષ્ય ગુરુના વશમાં નથી, તો ક્યાંક પત્ની પતિના વશમાં નથી, અને ક્યાંક પતિ પત્નીના વશમાં નથી. તો ક્યાંક પુત્ર પિતાના વશમાં નથી. આ અભાવ, સ્પર્ધા અને ઈર્ષા આ હતાશા, નિરાશા અને પીડા. રાજાના મંત્રીઓએ ખૂબ જ શોધ્યું, પણ આખા રાજ્યમાં એમને સુખી માણસ દેખાણો જ નહીં. જ્યાં જ્યાં રાજાના મંત્રીઓની દ્રષ્ટિ પડી ત્યાં ત્યાં તેમને માણસો સુખ પાછળ જ દોડતા દેખાણા. તો શું પછી મંત્રીઓને સુખી માણસ મળ્યો? એક દિવસ સુખી માણસને શોધતા શોધતા રાજાના સૈનિક એક ગામમાં પહોંચ્યા. ગરમી અને તરસથી તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. સુખી માણસની તલાશમાં રાજા આપને દુખી કરી નાખે. સમજમાં નથી આવતું, શું આખું સંસાર દુખી હશે? કેમ છો ભાઈ? સુખી છું ભાઈ. શું કહ્યું તમે? સુખી છું ભાઈ, સુખી. અરે સાંભળ્યું તે? આપણે સુખી માણસ મળી ગયો. શું તમે સુખી છો? એક ને એક વાત કેટલી વાર બોલું? હા, સુખી છું. પણ તમારી ખમીસ ક્યાં છે? ખમીસ? શું તમે રાજાની જાહેરાત નથી સાંભળી? રાજાને સુખી માણસની ખમીસ જોઈએ છે. પણ મારી પાસે તો ખમીજ નથી. શું તમારી પાસે ખમીસ પણ નથી? તો તમે સુખી કેવી રીતે છો? મારું સુખ ખમીસમાં નથી. સુખ તો મારી અંદર છે. હે અંદાતા, એ કહે છે કે એનું સુખ ખમીસમાં નથી, સુખ એની અંદર છે. એ સુખી છે પણ એની પાસે ખમીસ નથી. મહામંત્રી, એને મારી પાસે બોલાવી લાવો. જેવી મહારાજની આજ્ઞા.
કાળુ, અન્નદાતા તને યાદ કર્યો છે, મહેલમાં બોલાવ્યો છે. કેમ? રાજાને મારી અથવા તો મારા ઘોડાગાડીની શી જરૂર પડી? એની પાસે તો હાથી, રથ, ઘોડા બધું જ છે. કાળુ, રાજાને તારી અથવા તારા ઘોડાગાડીની જરૂર નથી પડી. રાજા તો તને મળવા માંગે છે. પણ હું રાજાને મળીને શું કરીશ? કદાચિત તે તને પુરસ્કાર દેવા માંગતા હોય. પણ હું રાજા પાસેથી પુરસ્કાર લઈને શું કરીશ? કદાચિત પુરસ્કારમાં ધન પામીને તું વધુ સુખ પામી શકે, ખમીજ ખરીદી શકે. દાતા, હું ખમીસ વગર પણ સુખી છું. અને મેં સાંભળ્યું છે કે ધનથી વસ્તુ ખરીદી શકાય, પણ શું ધનથી સુખ ખરીદી શકાય? અને જે સુખથી ભરેલા હોય એમાં વધુ સુખ ક્યાંથી સમાય? અને જો રાજા મને મળવા માંગતો હોય તો તેને કહો અહીં આવે, હું તેને મળી લઈશ. ઘોડાગાડીવાળાએ આવવાની મના કરી દીધી અન્નદાતા. અન્નદાતાને એમને મળવું હોય તો સ્વયં જ જવું પડશે. અને રાજા સાજ દાસ થઈને દાસ દાસીઓ અને સૈન્ય સાથે ઘોડાગાડીવાળાને મળવા ગયો. કાળુ, કાળુ, એ કાળુ. હમણાં ક્યાંય નહીં જવાય. હું ને મારો ઘોડો બંને થાકી ગયા છીએ. કાળુ, અન્નદાતા તને મળવા આવ્યા છે. કાળુ, એ કાળુ, બોલો. તું જે માંગીશ એ હું તને આપીશ. હાથી, ઘોડા, દાસ દાસીઓ જે જોઈએ તે માંગી લે, પણ મને સુખી થવાનું રહસ્ય બતાવી દે. મને નીંદર આવે છે રાજા, મને સુવા દ્યો. કાળુ, કાળુ. રાજા હેરાન હતો. બીજી વખત એ પાછો મોટા દળબળની સાથે આવ્યો. કાળુ, એ કાળુ, હાથી, ઘોડા, દાસ દાસીઓ જેટલી જોઈએ તેટલી માંગી લે, પણ મને સુખી થવાનું રહસ્ય તો બતાવ. રાજા, હાથી, ઘોડા, દાસ દાસીઓ વગર પણ હું સુખી છું. જા, પછી ક્યારેક આવજે. તો પછી તને શું જોઈએ છે? માંગી તો જો, મને સુખી થવાનું રહસ્ય તો બતાવ. જેના સ્વયંમાં સુખની ખાણ છે એને લાલચ દેવાનું કામ કોઈક મૂર્ખ જ કરી શકે. જા રાજા, જા, ફરી ક્યારેક આવજે. અને રાજા ચાલ્યો ગયો. એને સમજમાં નહોતું આવતું કે ઘોડાગાડીવાળાને જોઈતું શું હતું. કે અચાનક રાજા એક દિવસ એકલો જ ઘોડાગાડીવાળાની સામે આવીને ઊભો રહ્યો. હુકુમ. અરે, તું પાછો આવી ગયો? જ્યાં સુધી તમે સુખી થવાનું રહસ્ય ના બતાવો ત્યાં સુધી હું આવતો રહીશ. મારા પગ દબાવી શકીશ? હા, શું કામ નહીં? આવ ત્યારે આવ. પેલા મારા પગ દબાવ. રેવા દે, રેવા દે. આ કામ તારાથી નહીં થાય. જો પહેલેથી આવો નિર્માની થઈને આવ્યો હોત તો તારે પગ દબાવવા ના પડે. સારું, ત્યારે બોલ, શું પ્રશ્ન છે? કાળુ, આ તે કેવું રહસ્ય? જેની પાસે સેંકડો ખમીસ છે તે સુખી નથી, અને જેની પાસે એક પણ ખમીસ નથી તે સુખી છે. હે રાજન, એ જ તો સુખનું રહસ્ય છે. સુખ સુખ ખમીસમાં નથી, પરંતુ સુખ તો આનંદ સ્વરૂપ પરમાત્મા કે જે આત્મામાં રહેલા છે તેમાં છે. અને રાજન, પરમાત્મામાં સુખ માનનારને આત્મામાં અખંડ આનંદની અનુભૂતિ થાય છે. એટલે હે રાજન, સુખ આપણી અંદર છે, તેને બહાર શોધવાનો પ્રયત્ન ન કર.
પણ કાળુ, મન તો સુખની શોધ સતત અંદર કરવાને બદલે બહાર કેમ કરે છે? રાજન, એ જ તો મોટું અજ્ઞાન છે. આજની આ દોડતી ભાગતી દુનિયામાં કોની પાસે એ સમજવાનો સમય છે કે આત્મા કોણ, પરમાત્મા કોણ, તેની અનુભૂતિ કેમ થાય? રાજન, આજે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કે તમારી પાસે રહેલા એક સોનાનું આભૂષણ તમારા જ ઘરમાં ખોવાયેલું છે અને તેને શોધવા માટે તમે બહાર રાત દિવસ દોડો છો. તે તમને ક્યારેય નહીં મળે. કેમ? કેમ કે તે તમારી અંદર જ છે. બસ રાજા, આ વાત તને જ્યારે સમજાઈ જશે ત્યારે તારી આ કોઈના ખમીસ મેળવવાની દોડનો અંત આવી જશે. પણ કાળુ, એ વાત મને બરાબર સમજાણી નહીં. રાજન, આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા આનંદ છે એટલે સુખ પણ આનંદ છે. પણ રાજા, એ સુખની અનુભૂતિ ઇન્દ્રિયોના સુખ દ્વારા નહીં, પણ તો આત્માના સુખ દ્વારા થાય છે. અને ઇન્દ્રિયો દ્વારા મળતું સુખ તે હકીકતમાં સુખ નહીં, પણ તો સુખનો આભાસ છે. રાજા, તે પેલા યાત્રાળુની વાત તો સાંભળી હશે. તે જંગલમાં ભૂલો પડેલો, ખૂબ તરસ લાગેલી, તેમાં દૂર તેને પાણી દેખાણું. ત્યાં પહોંચીને જોયું તો તે પાણી નહોતું, પણ સૂર્યપ્રકાશના ઝાંઝવાના જળ હતા. તે માત્ર પાણીનું પ્રતિબિંબ હતું. તેમ રાજા, ઇન્દ્રિયો દ્વારા મળતું સુખ એ સુખ નહીં, પણ તો સુખનું પ્રતિબિંબ જ છે. એટલે રાજા, સુખ તો પરમાત્મા અને પરમાત્માના સ્વરૂપમાં જ છે. પણ કાળુ, વસ્તુમાં સુખ ના હોય તો જ્યારે માણસને વસ્તુ મળે છે ત્યારે તેને સુખ કેમ થાય છે? રાજન, સુખની અનુભૂતિ તે વસ્તુ કરાવે છે એટલે વ્યક્તિ સુખી દેખાય છે. રાજન, જ્યારે આપણને કોઈ પ્રિય વ્યક્તિ અથવા વસ્તુ દેખીએ છીએ ત્યારે તેનાથી જે આનંદ થાય છે, આ આનંદને શાસ્ત્ર પ્રિય કહે છે. જ્યારે એ વસ્તુ કે વ્યક્તિ તેની પ્રાપ્તિ થાય છે ત્યારે તે આનંદ ઘણો બધો વધી જાય છે. તેને મોત કહે છે. રાજન, જ્યારે આપણે તે વસ્તુનો ઉપભોગ કરીએ છીએ અને ત્યારે તેનાથી જે પ્રાપ્ત થયેલો આનંદ, તેને શાસ્ત્ર પ્રમોદ કહે છે. વ્યક્તિ જેની પણ આશા રાખે છે, ધન, સ્ત્રી, સત્તા, પદ વગેરે તો કેવળ સાધનો છે. તે મળી ગયા તો સુખ, પણ તું ક્યાં સુધી? કારણ કે રાજન, વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સ્થાયી નથી, યાને કે અખંડ નથી. એટલે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિનો નાશ નિશ્ચિત છે, તો તેની સાથે સુખનો નાશ પણ નિશ્ચિત છે. પણ રાજા, આત્મા અને પરમાત્મા, તેનો જે આનંદ તે તો અખંડ છે, સાત્વિક છે, અનાદિ છે. માટે રાજા, સુખ વસ્તુ કે વ્યક્તિ કે પદાર્થમાં નથી. અને રાજા, જો સુખ વસ્તુ યાને કે રાજભવન કે મહેલ વગેરેમાં હોય તો મહારાજા ભર્તુહરી જેવા વિદ્વાન પુરુષો શા માટે 92 લાખ માળવા છોડી અને ભિક્ષુકનો વેશ ધારણ કરી અને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે જંગલમાં ચાલ્યા જાય? અને રાજન, જો સુખ સ્ત્રીમાં હોય તો મહારાજા ગોપીચંદ હજારો રાણીઓનો ત્યાગ કરીને જંગલની વાટ શા માટે પકડે? અને રાજન, જો સુખ નોકરો, ચાકરો, પદ, પ્રતિષ્ઠા તેમાં હોય તો મહારાજા ભરત આ બધાનો ત્યાગ શા માટે કરે? માટે રાજન, તે પેલા મહાભારતમાં ધૃતરાષ્ટ્રનો પ્રસંગ તો સાંભળ્યો હશે. શું નહોતું તેની પાસે? દાસ, દાસીઓ, રાજભવન, નોકરો, ચાકરો, અરે ગુરુ દ્રોણ અને પિતામહ ભીષ્મ જેવા અંગરક્ષકો. છતાં તેની પાસે આત્મા અને પરમાત્માની અનુભૂતિ નહોતી, એટલે સતત દુઃખી હતા. તો તેની સામે વિદુરજી, સુરદાસ, નરસિંહ મહેતા, તુકારામ, તેમની પાસે કંઈ નહોતું, છતાંય સદા આનંદમાં મસ્ત રહેતા. માટે રાજન, એ જ તો આત્મા અને પરમાત્માનું સુખ છે, આનંદ છે, મસ્તી છે, જીવન છે. માટે હે રાજન, સુખનો ખજાનો તો અંદર છે, સુખની ખાણ તો અંદર છે. તેને બહાર શોધવાનો પ્રયત્ન ન કરો.
તેને અંદર શોધો. હે રાજન, તેને અંદર શોધો. કાળુ અને રાજાની વચ્ચે બહુ લાંબી વાર સુધી ચર્ચા ચાલી, જેને વેદાંતમાં આનંદ મીમાંસા કહેવાય છે. સાત્વિક આનંદ, રાજસિક આનંદ, તામસિક આનંદથી લઈને અલગ અલગ પ્રાણીઓ અને અવસ્થાઓમાં આનંદની અનુભૂતિ અને તેના કારણોની મીમાંસા કાળુએ કરી. દર્શકો, આ હતી ઉત્તમ પ્રદેશના ઉત્તમ રાજાની સુખી થવાની કહાની. એને કમીઝ તો ન મળી, પણ સુખી થવાનું રહસ્ય Is